આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહીસાગર જિલ્લામાં હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્ય ચીજોનું વેચાણ કરતી પેઢીઓના 4 કેસમાં 1.77 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। મહીસાગર જિલ્લાના ડિઝિગ્નેટેડ ઓફિસરની મંજૂરીના આદેશના આધારે એજ્યુકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર ગોધરાની કોર્ટમાંથી દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે કેસો ચાલી જતા કાર્યવાહીના ભાગરૂપે 4 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં જ રૂપિયા 1.77 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। લુણાવાડામાં આવેલા મેવાડ નમકીનમાં મેંગો મિલ્કશેકનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં જ 17,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। લુણાવાડા બોમ્બે ચોપાટી આઈસ્ક્રીમના બદામ પિસ્તા ફ્લેવર્ડ આઈસ્ક્રીમનો લૂઝ રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ હોય ત્યારે 70,000નો દંડ ફટકારવામાં આવ્યો। સંતરામપુરમાં મંગલમૂર્તિ સ્વીટ એન્ડ નમકીનમાં રિફાઇન્ડ પામોલિન ઓઇલનો રિપોર્ટ સ્ટાન્ડર્ડ જાહેર થતાં 40,000નો દંડ ફટકારાયો છે। બાલાસિનોરમાં રોયલ બેકરીમાં ખારીનો રિપોર્ટ સ્ટાન્ડર્ડ જાહેર થતાં 50,000નો દંડ ફટકારાયો છે।